જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ સુદ પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા, જે દિવસે ગૌતમ બુદ્ધનો વિષ્ણુ ભગવાનના સ્વરૂપે અવતાર થયો। જન્મ, બોધ પ્રાપ્તિ અને મહાપરિવર્તન નિર્વાણ ત્રણેય ઘટનાઓ આ દિવસે મનાવવામાં આવે છે। આ દિવસ હિન્દુ અને બૌદ્ધ બંને માટે અતિ પવિત્ર છે। ચાલો તેનો શાસ્ત્રોક્ત મહત્વ, વ્રતકથા અને વિધાન વિગતવાર સમજીએ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય લક્ષ્મીનારાયણ લખવાનું ભૂલતા નહીં। બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ જોઈએ તો આ દિવસે ધર્મ, અહિંસા, કરુણા અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે। ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો, અતિ ભોગ અને અતિ ત્યાગ બંને ટાળવા। આ દિવસે દાન, જપ, તપ અને સ્નાન કરવાથી પુણ્ય અનેક ગણું વધે છે। હિન્દુ માન્યતા મુજબ આ દિવસે શ્રી વિષ્ણુએ બુદ્ધનો અવતાર ધારણ કર્યો હતો। આજના દિવસે ગંગા સ્નાન કરવું ખૂબ ફળદાયી હોય છે। જો તમે ગંગાજીમાં સ્નાન ન કરી શકો તો તમારા ઘરે નાવાના જળમાં થોડું ગંગાજળ મેળવી અને સ્નાન કરો। જો તમારા ઘરે ગંગાજળ ન હોય તો તમે મનથી ગંગાજીને અથવા કોઈ પણ પવિત્ર નદીને યાદ કરી શકો છો। ત્યારબાદ ઘરના મંદિરમાં પૂજા કરવી। પીપળાના વૃક્ષની પણ આજે ખાસ પૂજા કરવામાં આવે છે। પીપળાના વૃક્ષમાં આજે જળ લેવાનો છે। જળની અંદર કાચું દૂધ, કાળા તલ, જવ, સાકર છે કે ગોળ છે, ચોખા અને તુલસીનું પત્ર ઉમેરી અને આ કળશ પીપળાના વૃક્ષમાં અર્પણ કરવાનું હોય છે। આનાથી પિતૃઓની શાંતિ થાય છે અને ગ્રહોની પણ શાંતિ થાય છે। ત્યારબાદ શિવ પૂજન કરવાનું હોય છે। શિવજીને જલાભિષેક કરવાનો, મા ભવાનીની વંદના કરવાની, ગણપતિ, હનુમાનજી મહારાજ, શિવજીના પૂરેપૂરા પરિવારની આજે પૂજા થાય છે। પૂજા કર્યા બાદ સૂર્યનારાયણ ભગવાનને આજે જલ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ આ મંત્ર બોલી અને સૂર્યનારાયણને આજે જલ અવશ્ય અર્પણ કરવું જોઈએ। ઘરના તુલસી ક્યારામાં આજે સવારે અને સાંજે દીપદાન અવશ્ય કરવું જોઈએ। આજે તમે ઈશાન ખૂણામાં લક્ષ્મીજીને સમર્પિત દીવો પણ કરી શકો છો, જે પૂરેપૂરી રાત્રિ રહે એ રીતે ખૂબ જ માં લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ થાય છે। ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રને તમે આજે જલ અર્પણ કરી અને ચંદ્રદેવને પણ પૂજા કરી તમારી કુંડળીના ગ્રહને શાંત કરી શકો છો અને ચંદ્ર જેવી શીતળતા મેળવી શકો છો। આજના દિવસે ખાસ દાન કરવું, ગરીબોને જરૂરિયાત મુજબ દાન આપવું, બ્રાહ્મણોને સીધું સામાન આપવું, પક્ષીઓને દાણા ચણની વ્યવસ્થા કરવી, માછલીને લોટની ગોળી તમે ખવડાવી શકો છો, કૂતરાને રોટલી આપવી, ગાયને લીલું ઘાસ ખવડાવવું। વૈશાખ માસ છે, ધોમ ધખતો તડકો છે તો જલનું દાન તમે કરી શકો છો। ખાસ કરીને જલથી ભરેલા ઘડાનું દાન આજે શુભ માનવામાં આવે છે અથવા કોઈ પણ જરૂરિયાતમંદને તમે દાન કરી શકો છો। હવે આપણે જોઈએ આ વ્રતનું વિધાન શું છે। સવારે વહેલા ઉઠી પવિત્ર નદી, ગંગા વગેરેમાં સ્નાન કરવું, શક્ય હોય તો ઘરે ગંગાજળથી સ્નાન કરવું। ગૌતમ બુદ્ધની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરવું ન હોય તો વિષ્ણુ ભગવાનની પ્રતિમા પણ તમે સ્થાપિત કરી શકો છો। ફૂલ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા। બુદ્ધમ શરણમ ગચ્છામિ મંત્રનો જપ કરવો। વિશેષ પૂજામાં પીપળાના વૃક્ષની પૂજા કરવી, તે આપણે આગળ જોઈ લીધું છે। ઉપવાસ અને દાન, દિવસભર ઉપવાસ રાખી શકાય તથા ફળાહાર પણ કરી શકાય। જો તમે ઉપવાસ ન કરી શકતા હો કે ફળાહાર પણ ન કરી શકતા હો તો તમે એકટાણું પણ કરી શકો છો, પણ એકટાણામાં સાત્વિકતા રાખવી। લસણ, ડુંગળી વગરનો ખોરાક લેવો શુભ માનવામાં આવે છે અને એ પણ તમે રાતે એકટાણું કરી શકો છો, દીવાબત્તી થઈ જાય ત્યારબાદ। પક્ષીઓને દાણાચણ નાખવા, આ બધું આપણે જોયું। કરવાનું અને ન કરવાનું જોઈએ તો આજના દિવસે સત્ય બોલવું, ક્રોધ ટાળવો, દયા રાખવી, જપ, ધ્યાન અને ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું। ન કરવું જોઈએ તો હિંસા, મદિરા, ખોટું બોલવું નહીં, કોઈને દુઃખ પહોંચાડવું નહીં અને આપણાથી નાના માણસોનું અપમાન ખાસ કરીને કરવું નહીં। સરળ સ્તુતિ જોઈએ તો આજના દિવસે આ સ્તુતિ બોલવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ આ આજનો મંત્ર છે, જે પણ બોલવો જોઈએ। અને ઓમ વિષ્ણવે નમઃનો પણ તમે 108 વાર જપ કરી શકો છો।
આજના દિવસે સત્યનારાયણની કથા અવશ્ય સાંભળવી જોઈએ, કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ શુભ છે. વિષ્ણુ ચાલીસા, વિષ્ણુજીની સ્તુતિ છે, એ પણ તમે કરી શકો છો. હવે આપણે બુદ્ધ પૂર્ણિમાને લગતી એક કથા સાંભળીશું. વ્રત કથા. પ્રાચીન સમયમાં એક રાજકુમાર સિદ્ધાર્થ હતા. વૈભવમાં જન્મેલા હોવા છતાં તેમણે જીવનના દુઃખો, જન્મ, વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ આ બધું જોયું. તેના કારણે તેઓએ રાજમહેલ છોડી દીધું અને સત્યની શોધમાં નીકળી પડ્યા. ઘણા વર્ષોની કઠોર તપસ્યા પછી તેમણે બોધિ વૃક્ષ નીચે ધ્યાન કર્યું અને વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમને બોધ એટલે કે જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે જાણીતા બન્યા અને સમગ્ર વિશ્વને અહિંસા, દયા અને સત્યનો ઉપદેશ આપ્યો. આ કથા આપણને શીખવે છે કે સાચો સુખ બહાર નથી પરંતુ આંતરિક શાંતિમાં છે. આ દિવસે ગૌતમ બુદ્ધે સમગ્ર વિશ્વમાં ધર્મનો ઉપદેશ આપ્યો. અહિંસા, સત્ય, દયા અને મધ્યમ માર્ગ અપનાવો. અંતે આ જ દિવસે તેમને મહાપરિનિર્વાણ પ્રાપ્ત થયું. સાચું સુખ ભોગમાં નહીં પરંતુ આત્મજ્ઞાન અને શાંતિમાં છે. પૂજા કરતા પહેલાં જમણા હાથમાં પાણી લઈને આ સંકલ્પ બોલવો જોઈએ. મમ ઉપાત સમસ્ત દુરિતક્ષય દ્વારા શ્રી બુદ્ધ પૂર્ણિમા વ્રતમ કરીશ્યે. ભગવાન બુદ્ધ પ્રસન્નતા માટે અહમ આ વ્રત હું કરું છું. ત્યારબાદ આ પાણીને જમીન પર છોડવું જોઈએ. પછી બુદ્ધની વંદના કરવી જોઈએ. નમો તસ્સ ભગવતો અરહતો સમા સબ બુદ્ધરસઃ. ત્યારબાદ શાંતિ મંત્ર બોલવો જોઈએ. સર્વ ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ. આજના દિવસે ખાસ ધ્યાન અને શાંતિમાં જ સમય પસાર કરવો, સત્ય અને અહિંસાનું પાલન કરવું અને ધર્મગ્રંથોનું જેટલું બને તેટલું વાંચન કરવું અથવા તો સાંભળવું જોઈએ. હવે આપણે સાંભળીશું ભગવાન બુદ્ધની સ્તુતિ. જય બુદ્ધ ભગવાન જગમાં પ્રકાશા, દુઃખ હરતા સુખ કરતા કરુણા નિવાસા. શાંતિના સ્વરૂપ તમે ધર્મના દાતા, મોહ માયા હરનાર જીવન વિધાતા. બોધિ વૃક્ષ નીચે જ્ઞાન પ્રકાશ્યું, અજ્ઞાન અંધકારનું તુરંત નાશ્યું. અહિંસા શીખવી સત્યનો માર્ગ, મધ્યમ માર્ગ બતાવ્યો દૂર કર્યો ભાર. જય બુદ્ધ દેવ પ્રભુ શરણ અમે તારા, દયા કરો અમ પર રાખો સહારા. આ દિવસ સાથે બીજી પણ એક કથા જોડાયેલી છે શાસ્ત્રો પ્રમાણે, તે આપણે જોઈએ હવે. પ્રાચીન સમયમાં અસુરોએ વેદોનું અધ્યયન કરીને યજ્ઞો અને ધાર્મિક ક્રિયાઓ કરવી શરૂ કરી. તેઓએ આ શક્તિનો ઉપયોગ કરીને ખૂબ બળવાન બની દેવતાઓને હરાવવાનું શરૂ કર્યું. દેવતાઓએ દુઃખી થઈને શ્રી વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારે ભગવાને વિચાર કર્યો કે જો અસુરો વેદોના માર્ગથી વિમુખ થશે તો તેમની શક્તિ ઘટશે. એથી તેમણે બુદ્ધ અવતાર ધારણ કર્યો. શ્રીમદ ભાગવત પુરાણમાં 1, 3 અને 24મા શ્લોક મુજબ જોઈએ તો એક શ્લોક આપેલો છે કે કલયુગના આરંભમાં અસુરોને મોહિત કરવા માટે ભગવાન બુદ્ધ નામે વિષ્ણુ ભગવાન અવતાર લેશે. તો તે આજના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાને અવતાર ધારણ કર્યો હતો. ભગવાને શાંત સ્વભાવ, દયા અને અહિંસાનો ઉપદેશ આપતા બુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું. તેમણે અસુરોને યજ્ઞ અને હિંસાથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો. ધીમે ધીમે અસુરો વૈદિક ક્રિયાઓથી દૂર થઈ ગયા. પરિણામે તેમની શક્તિ ઘટી અને દેવતાઓ ફરી શક્તિશાળી બન્યા. આ કથા માત્ર મોહિત કરવા માટે નથી પરંતુ તેમાં ઊંડો સંદેશ છે. અહિંસા સર્વોચ્ચ ધર્મ છે. અહંકાર અને દુરુપયોગથી શક્તિ નષ્ટ થાય છે. સત્ય અને દયા દ્વારા જ સાચી જીત મળે છે. આ દિવસે તમે બંને રીતે પૂજા કરી શકો છો. ભગવાન વિષ્ણુના રૂપમાં પણ અને ભગવાન ગૌતમ બુદ્ધના રૂપમાં પણ તમે પૂજી શકો છો. અંતે તો બંને એક જ છે ભગવાન વિષ્ણુના રૂપમાં. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય બુદ્ધદેવ લખવાનું ભૂલતા નહીં. શાંતાકારમ શિખર શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વૃદ્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ સર્વલોક એકનાથમ. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. જય માતાજી મિત્રો. બુદ્ધ પૂર્ણિમાની તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.